અંધાય ધંધા ચાલુ કરી લીધા. એક ચશ્માનો બાકી રહી ગયો તો હવે કોક ગ્રાહક આવે તો સારું છે. માલે વધારે ભરાઈ ગયો છે. હવે હું કરું? હા રાધા કાક વિચાર તો ખરી. રોડ ને કાંઠે દુકાન તો ત્યાં નાખી પણ ગ્રાહક નથી દેખાતા. કેવડો તડકો છે આ. આવ્યા નહીં ગ્રાહક. આવે તો કાક જવાબ દઉં. લેવાના છે ભાઈ? લેવાના એટલે તો અહીંયા આવ્યા. હા કેટલા વાળા છે? અરે જેટલા વાળા લેવા હોય એટલા વાળા છે. 100 થી 50 થી માંડીને છે. 50 થી 100 સુધીના? ના ના 150 200 લગીના છે. મારે એવા ચશ્મા બતાવો ને મને. આ બતાવો. હા અરે ઈ બતાવી દો. એમાં સિંગમાં નથી પહેરતો એવા જોઈએ મારે. હે હા કોને? જૂના થઈ ગયા હવે. અરે ભાઈ ચશ્મા એક નંબર છે. હમણે ધંધો ચાલુ કર્યો નવે નવો. હા ફર્સ્ટ ક્લાસ ગોલ્ડન એ સોના જેવા હો. હા કેવા લાગે? અરે સુપર લાગે છે ભાઈ. હું સુપર લાગુ? હા ચશ્મા તો સારા હે પણ થોડાક નાના થાય છે. હે હરખું દેખાતું નથી એમાં જોઈએ એવું. એક કામ કરો આ બતાવો. અહીં મૂકી દે. હા મુઈકા. એક લેવાની કેટલી જોડી છે? એક જ જોડી હોય ને બેન? આ તો એક જોડી તો એક. આ તો બહુ મોટા થાય. આ નહીં મેળાવે. એક કામ કરો ઉભા રહ્યો. આ બતાવો જો. આ અસલ હે લ્યો. આમાં બધું હું પીળું પીળું દેખાય ને એટલે. આ તો બધાય તમને બતાવવા પડે એમાં જરૂરી છે. નકર હું કોઈને બતાવતી નથી. ડાયરેક્ટ દેવાની જ વાત કરું છું. ઠીક. હા આનો શું ભાવ છે? ઈ 150 વાળા છે. મેકઅપ કર્યો તમે? લે અમારે થોડું એમલામાં રેવાય. તમે વાત કરો છો તે. તો ચશ્મા પહેર્યા એટલે દેખાય છે. એવું છે હે? આ જામતા નથી જોઈએ એવા. મારું ઘરું આમાંય દેખાય છે. આનું શું હે? હે બેન આનું શું છે? આના હા. ઈ 150 વાળી. પણ એમ નહીં. આ ચશ્મા બધાય નંબરના હે કે સાદા હે? એ ભાઈ આ નંબરની દુકાન નથી. સાદા જ મળે અહીંયા. પણ એમાં એવું છે બેન મારી બે આંખમાં મોતિયા છે ને મારે બબે નંબર છે. હે તે લે એટલે તો તમને કહું મારે નંબરના ચશ્મા જોઈએ. તે મારા હારે આટા લગી વિખાવે છે હું? તારી જેવી કઈ નવરી બેઠી છે અહીંયા? એ બેન તમે ધંધો કરવા બેઠા કે હું ગ્રાહકને બતાવવા? બસ કેવું તો જોઈએ તારે આંધળા બાડા કે મારે નંબર વાળા લેવા છે. તે મારે નંબર વાળા જ જોતા હતા. આવા ચશ્મા કોણ લે આવા હડી ગયેલા? એ જા ભાઈ જા. નથી વેચવાના તને તમારા ચશ્મા. કરતા સારા અહીં મારી પાસે છે. આ જાય નંબર વાળા આઈ લાવો છો ધોઈડા આવો છો બોણી બોણીમાં. મારો હારો લે નંબર વાળા ચશ્મા લેવા આવ્યો. કેમ નંબર વાળા વેચતી હોય અહીંયા? મારો હારો બોણીમાં જ બગાડી ગયો. મારો હારો હવારમાં મૂડ બગાડી ગયો. ચશ્મા લીધી હોત એના બાપનું હું જાત. બાડાની રાખવી જોઈએ ચશ્મા તો. બોલો ને બે. મારે ચશ્મા લેવા છે. ચશ્મા લેવા છે? લઈ લ્યો ને મસ્ત. બતાવો ને. આ બતાવું? હા. અરે બેન તમને સૂટ એવા કરશે. તમે રૂપાળા છો ને એટલે હારા લાગશે. અરે આ તડકો તો જો કેવો છે. અરે હા હા હા. હું કારી પડી ગઈ. મને ચશ્મા હારા નો લાગે. હે આ તો જેન્ટ્સ જેવા લાગે હે. મારી બેટી રૂપાળી લાગે છે ને કાળી? બીજા બતાવો ને. હે અરે કાળા પડી ગયા. શું રૂપાળા? આ બતાવો તો. આ હા મારા જેવો જો એમાં વાઘ ગોતન છે. હે હા તમને પસંદ પડે એવું લ્યો બાપા. તો આ મને સૂટ નથી કરતા. તો તમને સૂટ શું કરે છે કયો ને એ બતાવું. તમારો હું એટલો મગજ બેન તપી ગયો છે. તપી ગયો છે. હવારમાં ઓલાએ મૂડ ખાલી કરી નાખ્યું. મારું તડકો કેવો છે જોવો તો ખરી. ચુંદડિયું નથી તમારે? અરે સુંદરી તો એક નંબર છે. તમે જોવો તો ખરી. બતાવો. હાલો હાલો હાલો. આ બધી વસ્તુનો બેન પાર નથી. કેવડો માલ ભરી આવી સૌ. આ જો પસંદ કરો. શું છે સુંદડિયું નું? 300 રૂપિયા છે બેન. અરે હું 300 રૂપિયા થોડા. હું અહીંથી ને તમારી પાસેથી ને જ લઈ જાઉં છું. હે હા તો હું ત્યાંથી 100 રૂપિયામાં ને 200 રૂપિયામાં લઈ ગઈ હતી. એ બેન 100 રૂપિયાનું કાંઈ આવતું નથી. તમે અરે હું તમારી પાસે દર વખતે આવું છું. અરે બેન આવા તડકાનું તમે જોવો તો ખરી. આ તડકાનો હાફ ભરી ભરીને કોયલા થઈ ગયા છે. તમારે રોજનું થઈ ગયું. તમને દયા નથી આવતી કે જોવો તો ખરા? બેન દયા તો ઠીક હાલ ઠીક 200 રૂપિયા લઈ લઈશ. 100 રૂપિયા રાખો ને. એ માં 100 રૂપિયાનું કાંઈ ન આવે બાપા. જા બાપા અરે જા. બેન હું અહીંથી ને જ લઈ જાઉં છું. કાલે જ હું જો 2 ચુંદડીઓ ને ચશ્મા લઈ ગઈ હતી. તમે નહોતા. 100 રૂપિયા વાળી નથી મારી પાસે. 200 વાળી છે બેન. મારે પેટનું કરવું છે. મારે છોકરા છે વાંહે ખાવા વાળા. સારું હાલો હારી બતાવો ને.
ઈ લેવી છે, પસંદ કરો હાલો. આ આપી દ્યો. હા લા તમને મસ્ત એની લાગશે, રૂપાળા છો ને મરૂન અરે કલર. હું હવે કઈક ધોળા થાય ઈ તો બરોબર છે, નકર કાળા પડી જાવ તો ચુંદડી હું કામની 200 રૂપિયા તો ગયા જ છે. હે હા હારું હાલો. એ ઠીક, આવતા જાવતા જાયજો હો. હા. એ મારી ને વસ્તુ સારી મળશે, કહેજો બધાયને હો. એ હા. જુનાગઢ રોડ ઉપર. હા 200 તો આવ્યા. મારો હારો ચૈતર વૈશાખનો તડકો એટલે કેવું પડે હો. તોય ટોપીઓ કોઈ લેવા આવતા નથી. આ ચશ્માઓ તો હાલે છે થોડી પણ ઓછી હાલે છે, બહુ નથી હાલતી. સુંદરીઓ અત્યારે બહુ હાલે છે. માલે ભરવા જાવો જોઈએ હારો હો. આ બેન, હા બોલો બેન બોલો. ચશ્માનું શું છે? હે આનું અરે બેન ચશ્મા જો તમે કયો ને 50 થી માંડીને 200 250 300 400 500 લગી છે તડકો તો. તડકાને કેમ ઉભા રહ્યો છો એમ? એ બેન મારે તો કાયમનો ધંધો છે. બાપા રે, અમારા તો જો હાથે કાળા પડી ગયા અને આખું કાળા કુંડાળા થઈ ગયા, એવો તડકો છે. એ તો બેન તમે રૂપારા હોય ને એટલે એવું થાય, અમને એવું કાંઈ ન થાય. તમે 24 કલાક તડકે ઉભા રહ્યો તોય તમને કઈ નથી. કાંઈ ન થાય, જો અમારે કાયમની આદત પડી જાય. આ ચશ્માનું કયો ને, મારો નાનો છોકરો છે ને એને હાટું લેવા છે. હે હા આના 60 રૂપિયા છે બેન. ના રે ના, મારે હે? નથી લેવા. આ હવે બીજું શું છે? અરે ઘણી વસ્તુ છે, આવો તો ખરી. ટોપી છે, ટોપી. હા બતાવો ને. આ લ્યો જોવો ને બેન, જોવો ને. આ ટોપીનું શું છે? એ આ ટોપી રહી ને એ 80 વાળી છે, આ 100 વાળી છે, આ 120 વાળી છે. આ આવડિયા બતાવો ને, આવડિયા. આ મસ્ત છે. ઈ બતાવી દઈએ, એમાં હું. મારી આ બેન તો મારા માથા જેવડી છે, મારે તો છોકરા માપ તમે કરો છો તો બેન તમારા માપની જ હોય ને. છોકરાની જોઈએ છે. આ આદમીની ટોપી છે. મારી હારી પણ કેવી હાલ્યું આવે છે કાંઈ ખબર પડતી નથી. ટોપીમાં કાંઈ લઈ લેવાનું નથી. હે આમાં કાંઈ લઈ લેવાનું નથી. કેવી છે ટોપી? હાવ એ બેન કાંઈ લઈ લેવાનું એટલે માલ હું વીઆઈપી માલ ભરી આવું છું, કાંઈ જેવો તેવો નબળો નથી ભરી આવતી. આવી ટોપી ન હોય. વીઆઈપી ટોપી કેવી હોય ખબર છે તમને? એટલે હું તમને એમ કહું છું કે એક વસ્તુ બહુ સારી છે મારી પાસે લેવી હોય તો. શું છે? એ હાથના મોજા જો આવ્યા છે બહુ મસ્ત ને આવ્યા. બતાવો ને કેવા હાથ કાળા થઈ ગયા. ક્યાંની તમને કહું તો શું કે મારા હાથ કાળા થઈ ગયા. એટલે તમે છોકરાનું લેવા આવ્યા છો કે પછી તમારી હાટું ઈ તો લેવા? છોકરાને ગમે છોકરાનું લેવાનું હોય, મારું ગમે મારું લેવાનું હોય. અરે કેવાય ઓ હાલો ને, મારે તો બધું આ તો વેચવું જ છે બતાવો. બાપા. જા હાથના મોજા આવ્યા મસ્ત એના. તો બતાવો જ ખરા, તો પહેરવું તો ખબર પડે ને. એમને હે? કેમ ખબર પડે? પહેરવા ઉપર પડે તો પહેરવા જ પડે ને. એ બેન હું પહેરવા નથી દેતી, જા હમણાં પસંદ તમારા કરી હાથ લ્યો. મોટા છે, મારા હાથ નાના છે, તો પહેરા વિના કેમ ખબર પડે મને? એવું છે ખાલી એમને માપી છો. બેન આ હરખો પેક થઈ ગયું છે, આમાં મારા આય મશીને ખોટવાઈ ગયા છે. તમે કયો તો જોડી કાઢી દઉં. કાઢી દ્યો ને બાપા, હા. અત્યારે તડકો છે તો લેવા તો પડશે ને. એટલે એની 300 રૂપિયા કિંમત છે. 300 રૂપિયા થોડા હોય? હે અમે લેઈ જ છે, કાઈ નથી લેતા. કેટલા લેઈ છે મોજા? બેન 300 રૂપિયા તો અત્યારે મામૂલી થઈ ગયા. તમારા જેવા પાસે મારી બેનપણી હાટુ કાલ લઈ ગયા તા. બેન તમારા જેવા પાસે નો કમાય તો અમે કેની પાસે ના, કમાય? નહીં હોય, એ એટલા બધા નહીં દેવાના. હરખો ભાવ કહી દ્યો સમજી. એ સેલ 250 રૂપિયા દઈ દેજો. ના સેલા 200 રૂપિયા દઈ દઉં. 200 જ? હા કાંઈ વાંધો નહીં, હાલો ને ઠીક. અને કોકને કહીજો હો. હા હું લઈ જાઉં ને એટલે વાહ કેટલી છોકરીઓ લેવાય આવશે. આલ્યો ઠીક. જોઈ લઉં. અરે થઈ જાય બેન. આપી દ્યો ને. મારી હારી ઉપર જોતો ખરી કાંઈ ધડો છે બેન બેસવું તોય. હોય ને તો બધું બધાય જોવે, કેટલી વસ્તુય જોવે. એ બેન તમે આટલું બધું ફોરાયું ને લીધી ને એક ગમે વસ્તુ તો લીધી. લેવાનું હોય, નો ગમે તો કાંઈ લઈને હાલતી નો થઈ આ જવાનું તડકો હોય. તો જોવો, હા મગજ ખાલી થઈ જાય છે તમને. તડકો તો અમારે અને તમારે પૈસા જેવા દેવા હાઈન છે થાય ને ને. તો ગળા કેટલા આવે છે. અમારે મફત તો નથી લેવું ને બેન, પૈસા દઈને લેવું. હા ઈ વાત તમારી હાસી. લાવો ઠીક 200 રૂપિયા હાલો. મગજ મારી નથી કરવી તમારી હારે. લાવો. એ આવજો. એ હા. એ બીજાને કહી દેજો. મારી હારી કાંઈ ધડો નતો ને હાથના મોજા લઈ ગઈ. આવી તી લેવા છોકરાનું. મારી હારી ગટકુડી કારા ગજબની હતી. એમ તેમ ધોરા જીએ માણવને ભાઈ જીએ કે તડકે ધોરા તડકે નીંદર આવે ઈ તો તડકા ની જ આવે ને એટલે ભાઈ આગળ ચશ્મા તો મન કરશે એ ભાઈ હું
આવતી નથી. માતાજી માં છીએ આવા તડકાની કોઈને લીંદર ન આવે. તમારે લેવાનું શું છે ઈ કયો ને. એમ એમાં એવું છે હા ચશ્મા લેવાની છે. ચશ્મા. કારણ કે હું હે ને મારી હાટુ બાઈ જોવા જાઉં હે બાઈ જોવા તારી હાડું હું વાત કરસ. 2 છોકરાની માં હે હે હા બિચારાનું બહુ છે ને કેટલી ધોલ માનતા કરી તો લગન ન થતા. હા આપણે છેલ્લા 2 છોકરાની માં જઈડી એ ભાઈ આ લગન કર્યા જેવડો છે એ યાર, તે 2 છોકરાની માં હારે લગન તું કરેસ. એટલે ઉંમર એમ દેખાતી નથી પણ એની ઉંમર છે એમ તો. ગઈઠો છું ગઈઠો હે હા. મારું નામ ગઈઠો ગઈઠો નામ છે. હા, ગઈઠો. હું વાત કરસ. એ હાલ તો લેવાનું શું છે બોલ ને તારી વો હાટું કાઢ દઉં. હે મારી હાટુ એની હાટુ હું છે અરે એની હાટું લઈ લે ને ભાઈ એકાદી જોડી. એ ગરીબ માણસ જેવી છે એટલે એને ન દેવાની. ભિખારીઓને ભિખારી દે દેખાય આપણે પૈસા વાળા આપણે ચશ્મા પહેરાય હા ઈ ભિખારી કોઈતી છે. આથી બીજું હું જેડા ગઈઠા ને એલા તું ગઈઠો છો કી મુરત નો કી અરે ઇંગલ નો મારું નામ દેખાય. ગઈઠો. ગઈઢો નામ છે બેન હવે તમે હું સમજો ગઈઠો નામ છે. હા. એ ભાઈ તો એમ કે ને મને તો એમ થઈ ગયું ગઈઠો થઈ ગયો છે એમ સમજુ છું. એમાં ગઈઢો છે પણ હજી 20 વર્ષ થયા. આ બોલ હાલ કી લેવીસ બોલ હાલ. આ મસ્ત ની યાદ હા. આવડિયા એટલે એ ભાઈ નાના છોકરાઓની છે. મારે ઈ પહેરવી છે. કાઢી દ્યો તમે બીજી વાત કરો માં આ પહેરવી છે. અરે ઈ જ જોઈ છે કાઢો તો જલ્દી હાલો. એ પણ તને આવે જ નહીં ભઈલાઈ. હું કામ નો આવે આવે એટલે હું કામ નો આવે એ ગઈઠાઈ તન નો ઘરે. વાહ બેન. ગઈઠો ભાઈ બોલો હા. ગઈઠો એટલે સારું લાગે બેન શબ્દ તો જો આ તે ગઈઠા ભાઈ. હા એમ ના નથી થતી હવે કી માલ લેવી એક કામ કરજો આ દેશમાં મસ્ત લાગે. લા ઈ તો ક્યાં ઓલા કોક પહેરે કોણ? એ તારી ઉપર શૂટ કરે ને એવું બતાવું. તારું નામ ગઈઠો છે ને હા એટલે ગઈઠા ઉપર કી શૂટ કરે ખબર છે. આ કરે એ તો જુવાન ને ઈ તો થાય. જુવાન ને હારી લાગે હે હા પણ નામ ભલે તારું ગઈઠો રહે. હા મારું નામ ગઈઠો હા. જુવાન છું ને દેખાડો એટલે બેન આપને સમજાવે હું કામ આટું તને લઈ આવ્યો એ ભાઈ તારી જેવા હાઈન થાય ને તો 50 ને સમજાવું. તો ગઈઠાઓને તું સમજાવ. હા ગઈઠા આવે જુવાન આવે છોકરા આવે બાયું આવે ઘણિયું આવે. માયું હોત ને હા આ તો મને હું હજી આયા એક કરવાની હો. હા બબે કરવી છે, બબે રાખવાની આને. 3 છોકરાની માં હોય ને તો મને ફોન કરજો હું ઘરે જ હોય હે હા 1-2 છોકરાની ને 3 છોકરાની વાહ એટલે તું એને શું થાસ ભાઈ. એમ મારો ભાઈ છે. હા મારો મોટો ભાઈ છે હું જુવાની ગઈઢો. હા એનું આ લગન નથી આવી એટલે એના લગ્ન નથી થયા. હા એ ભાઈ ને મગજ મારી કઈ માં ભાઈ એક તો તડકાનો મગજ ખાલી થઈ જતો હોય ને. વાંધો નહીં આને કેટલા એ 120 વાળી છે. 120 હા હાલ્યો. હાલો આવજો જય માતાજી એ ભાઈ આમાં દેતો ખરી પૈસા તો નાખ. જી એટલા દઈ દીધા હવે એટલા રાખવાના. એ ભાઈ મારો હારો જોતો ખરી 50 રૂપિયા દઈને વયો ગયો મારો હારો ગઈઠો. ગુડ બહુ સરસ હો. જુનાગઢ રોડ એટલે એક નંબર છે. જુનાગઢ ઢોળે 1 નંબર છે ને તમે 1 નંબર છો. હે હા હું તો એક નંબર જ છું. હોય હા. એટલે કહેતા હોય ને એટલે એક નંબર એટલે એટલે હવે પૈણી ગયા છો વાંધા છો એટલે તમારે શું કામ? આ ધંધો હાઈડો કરવા માંડી એ તમારે મજૂરીમાં રહેવું ને તો રહ્યો. આપણે લગન બગન કરવા નથી. હું વાંઢી બરોબર છું. આ ભાઈ હવે તમારે મહેનત ઓછી અને હું તમને મદદ કરાવીશ બે કામ ના હો તમારે કામ કરવું હોય ને તો મૂલ્ય રાખી દો. તમને કાયમ ના 300 રૂપિયા દઈશ. એ કાંઈ થોડો મજૂરી કરવું એવો સવાય તો લગ્ન કરું ને તો મહેનત કરું હે? નહીં. ના હો આપણે લગન બગન નથી કરવા. તમારે મજૂરીમાં રહેવું હોય તો તમે મૂલ્ય વાયગા. તો મેં કીધું કે લગ્ન ય થઈ જાય સસમાય થઈ જાય એ તમારા માટે સસમા નથી ને તમને હારા નો લાગે. જાવ ઘરે જાવ એમ કહું છું. તમને નો હારા લાગે સસમા. તમે આ બધા છે ને રોડનું કાઢવા આવો છો. સસમા લઈ જાશો ને પાછા બદલાવા આવો છો. બદલાવાની શરત હું નથી રાખતી. એટલે પણ બદલાવી છે તેને પણ અમે કઈ થોડા સસમા બદલાવી એવા છે કાંઈ તો અરે ના વખ તો કરવા દો શેપ તો કરવા દો લગ્ન ન કરો તો કાંઈ નહીં આવે હે કેમ કરવાનું છે? મને લગન કરવાનું. હા ભાઈ આ તો એમ મને આમ અંજવાળું આમ ઠંડુ વાતાવરણ લાગવા મને ઠંડુ જ છે વાતાવરણ. ઈ તમે સસમા તમારા મનમાં પ્રિયારી છે ઈ તમને ખબર છે? અરે ઘટે તો જિંદગી. હવે શું કરવું છે તો અમારો ઘા ફેર ગયો કે કામ આવી ગયો શેનો ઘા? લગ્ન કરવાનો હે લગ્ન કરવાનો એ તમારે છે ને લગન કરવાની તો એક વાંઢી છે અમારે ધ્યાનની. વાંચી નો હાલે ડોહી બોલતી નો હાલે હવે હું ભૂવા કરતા તો વાંચી શું કરું એ નો દેતું હોય ને તો ડોહ્યું ને લગન કરવા પડે. એમ કહું છું. ઘરમાં રોટલા કરવાની તો જોઈ. આ તો કાંઈ સારો નથી કરવો ભાઈ અમારે તો હવે અમે જાય ત્યાં શીખ જાવ હાલો.
મને પરણવા આવ્યો પરણવા એવી સૌ કામ કરીને ખાવ એવી સૌ તમારી માથે કોઈની માથે ન પડવું રાધાબેન હા હાય ભગવાન આમ તો હારો રહેશે